આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચેની ક્રમિક પ્રક્રિયાઓ દ્વારા મળતી નીપજ એ જણાવો. તો અહીંયા આપણને એક પ્રક્રિયક આપેલો છે અને એની અહીંયા અન્ય 3 પ્રક્રિયકો સાથે રિએક્શન કરાવવાની છે, જેનાથી મળતી નીપજ એ છે એ સિલેક્ટ કરવાની છે. તો જે પ્રક્રિયક આપેલો છે એ લખીએ આપણે. શું આપેલું છે? પ્રોપાઇન CH3 C ટ્રિપલ બોન્ડ CH, બરાબર. અને એની રિએક્શન કરાવવાની છે ફર્સ્ટ Hg2+ અને H2SO4 એસિડિક માધ્યમમાં Hg2+ સાથેની રિએક્શન. Hg2+ H2SO4. હવે આ જે પ્રક્રિયક છે Hg2+ H2SO4 એ કુકેરોફ રિએક્શન્સનો પ્રક્રિયક છે. કુકેરોફ રિએક્શન. તો કુકેરોફ રિએક્શન છે એમાં જે આપણને આલ્કાઇન આપેલો હોય છે એમાંથી કીટોન છે મળતો હોય છે. આ એક છે આલ્કાઇનની જલીયકરણ પ્રક્રિયા છે. તો આલ્કાઇનમાં શું કરવાનું હોય? પાણી H2O એડ કરવાનું હોય છે, બરાબર. તો અહીંયા આપણે H2O એડ કરી દઈએ. CH3 C ડબલ બોન્ડ CH, બરાબર. તો શરૂઆતમાં એક પાઈ બોન્ડ તોડ્યો છે અહીંયાથી અને H2Oમાંથી HOH આ રીતે એડ કરશું. તો ઉમેરાનાર અણુનો ઋણ ભાગ એટલે કે OH- ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, એટલે અહીંયા જોડાશે, બરાબર. તો આને આપણે અહીંયા જોડી દઈએ. OH અને હાઇડ્રોજન છે અહીંયા જોડી દઈએ, બરાબર. તો આ છે એક કોઈ કીટોનું ઇનોલ સ્વરૂપ છે, બરાબર. તો ચલરૂપકતા દર્શાવે તો આને આપણે એના કીટો સ્વરૂપમાં રૂપાંતર કરી દઈશું, જે એમનું મુખ્ય સ્થિર સ્વરૂપ હશે, બરાબર. તો આવા કેસમાં શું થશે? આપણે અહીંયા 1, 2, 3 આ રીતે નંબરિંગ કરી શકીએ. 1 અને 2નો જે પાઈ બોન્ડ છે એ શિફ્ટ થઈ જાય 2 અને 3 વચ્ચે. 3 ઉપરનો હાઇડ્રોજન છે, બરાબર, એને શિફ્ટ કરી દઈશું 1 ઉપર. આને કહેવાય ચલરૂપકતા. આ એક પ્રકારની બંધારણીય સમઘટકતા છે જેમાં પાઈ બોન્ડ અને હાઇડ્રોજન પોતાનું સ્થાન છે શિફ્ટ કરતા હોય છે, બરાબર. તો CH3 C ડબલ બોન્ડ O CH3, બરાબર. જે રીતે વાત કરીએ એમ 1, 2 આનો પાઈ બોન્ડ છે એ શિફ્ટ થઈ જશે 2 અને 3 વચ્ચે. હાઇડ્રોજન શિફ્ટ થઈ જાય અહીંયા, બરાબર. તો આપણને અહીંયા એસિટોન છે એ મળી જાય, બરાબર. તો જે પહેલો પ્રક્રિયક છે એનાથી આપણને જે નિપજ મળે છે કોણ છે? એસિટોન. સેકન્ડ આપણે રિએક્શન કરાવવાની છે કોની સાથે? HCN સાથે. તો જે મળતી નિપજ છે એસિટોન એની HCN સાથે રિએક્શન કરાવશું. CH3 C ડબલ બોન્ડ O CH3 અને એની રિએક્શન કરાવીએ HCN સાથે. તો HCN સાથે સિમ્પલ શું થશે? એડિશન રિએક્શન, એટલે કે પાઈ બોન્ડ તૂટશે કાર્બન ઓક્સિજન વચ્ચેનો. તો અહીંયા મેં માત્ર કાર્બન ઓક્સિજનનો પાઈ બોન્ડ તોડીને છે એ પ્રક્રિયક લખેલો છે. હવે એમાં ફરીથી જે આ CN એ કાર્બન સાથે જોડાશે, કેમ કે આ છે કેન્દ્રાનુરાગી. તો કાર્બન ઉપર શું હશે? અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ અને બાકી હાઇડ્રોજન છે એ અહીંયા જોડાઈ જશે, બરાબર. તો આપણને અહીંયા નિપજ મળશે આ રીતે CN અને અહીંયા H, બરાબર. આ નિપજ મળી ગઈ. ઓકે. તો બીજો પણ આપણને અહીંયા પ્રક્રિયક આપેલો હતો જે આપણે યુઝ કર્યો. ત્રીજો છે હવે H2Ni. તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં હવે આપણે આગળ રિએક્શન કરાવશું. નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રેશન કરાવતા અહીંયા આપણને દેખાવો જોઈએ કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો ટ્રિપલ બોન્ડ. અહીંયા CN છે તો CNમાં શું હોય? કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. એ ટ્રિપલ બોન્ડનું શું થઈ જશે? રિડક્શન થઈ જશે. પાઈ બોન્ડ છે તૂટી જશે. CH3 C CH3 નીચે OH. ઉપરના બંને પાઈ બોન્ડ છે એ તૂટી જશે અને બંને સાથે 2 હાઇડ્રોજન છે જોડાઈ જશે. તો NH2 અને અહીંયા CH2. તો આ આપણી છે એ નિપજ એ હશે, બરાબર. આપણને નિપજ એ શોધવાની કહી હતી, બરાબર. તો આપણી નિપજ છે આપણે શોધીએ. CH3 C CH3 OH CH2 NH2, બરાબર. તો CH3 C સેકન્ડ ઉપર OH, CH3 પણ છે NH2. તો ઓપ્શન 3 આપણો કરેક્ટ આન્સર છે. થેન્ક યુ.